બધા મિત્રોને રામ રામ ને સીતારામ। જો આપણે અત્યારે જાવી છીએ સફેદ રણ જોવા। જો આપણે અહીંયા આપણે એક જ જ્યાં નહીં, તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે ને આપણે જવાનું છે સફેદ રણ જોવા। જો અત્યારે આપણે જમવા રોકાણા છીએ લોજમાં અને પછી આપણે જવાનું છે, એટલે આપણે બ્લોકમાં જ્યારે કન્ટિન્યુ રહેના। એટલે આપણે બધાએ નહીં લીધું ને હવે આપણે જાવી છીએ પાછા આપણે જવાનું છે ધોરું રણ જોવા। એટલે જો કેવું છે આપણે એને જોઈએ આપણે એક દાન જઈએ નહીં, આપણે જો પહેલી દાન જાવી અહીં તમને બતાવો ને તમે ન જોયું હોય તો કોમેન્ટ કરજો। હું આપણે જાવી જો તમને બતાવો સામે ચાલે છે આપણું ફોટો શૂટિંગ। જો હા બધા પાડે ફોટા હે ને અને જો હવે આપણે જમી બમીને પછી અહીં નીકળવાનું છે। કેવું સમજો તમે બતાવો, સમજો આવું કંઈક લોકેશન છે। આપણે અત્યારે અડધા પહોંચ્યા છીએ, જો આમ આપણે જવાનું આંકા, તો અડધા થોડા ઘણા માણસો આંકાઈને આવે છે જુઓ હે ને, અને જુઓ ગયા છે અને હજી આપણે પહોંચ્યા નહીં પણ હજી શેઠું ઘણું બધું છે, એટલે આપણે મળશું હવે તમને આગળ। ધોરા રણમાં પહોંચી ગયા ને આવું કંઈક નજારો છે જુઓ તમે। અત્યારે પાણી આવી ગયું, નકર અહીંયા બધું મીઠું જ હોત આખામાં, હવે ધોર્યું ને ધોરું જ આખું હોત। Kamu ada? Karlam apa? Karlam kan jauh. Alam. Dan lipat ni. Mana? Hey, क्या चीज़ हो? नो आपने भाई नहीं बहुत ही स्वाद है। ને મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમને કેવું લાગ્યું ધોરું રણ। અને જો અત્યારે પાણી ભરી રહ્યું છે, આ ઉનાળામાં પાણી ખાલી થાય છે, અને જો અત્યારે કોઈ આવતા નહીં આવા ટાઈમે, ઉનાળામાં જ આવજો જોવું હોય તો બધું। એટલે આપણો બ્લોગ અહીંને જ એન્ડ કરવી।